હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2026 જનરલ પેપર 1નું મોડલ પેપર 2 વિશે ચર્ચા કરીશું. અગાઉ પણ એક સંપૂર્ણ પેપર અપલોડ કરી દેવામાં આવ્યું છે. જે આપે ન જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ શકો છો. સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત આ પેપર છે. પ્રશ્ન નંબર 1 છે આઉટકમ બેઝ એજ્યુકેશન OBEમાં મુખ્ય ભાર શેના પર મૂકવામાં આવે છે? તો જવાબ છે લર્નિંગ આઉટકમ એટલે કે શીખવાના પરિણામ પર. ત્યાર પછી છે બ્લૂમના સુધારેલા ટેક્સોનોમીમાં સૌથી ઉચ્ચ કક્ષાનું જ્ઞાનાત્મક સ્તર કયું છે? તો ક્રિએટ કરવું અથવા સર્જન કરવું. નીચેનામાંથી કઈ શિક્ષણ પદ્ધતિ ઉચ્ચ સ્તરના વિચાર કૌશલ વિકસાવવામાં સૌથી વધુ ઉપયોગી છે? તો પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. ત્યાર પછી છે ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન્સનો મુખ્ય હેતુ શું છે? તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ શોધવી. ત્યારબાદ નીચેનામાંથી કયું અસેસમેન્ટ ફોર લર્નિંગનું ઉદાહરણ છે? તો કન્ટિન્યુ ક્લાસરૂમ અસેસમેન્ટ. સંશોધનમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનો અર્થ શું થાય? તો જે અસર સ્વતંત્ર રીતે કરે છે. સંશોધનમાં ન્યલ હાઇપોથિસ હોય તો એનો સંબંધ શું દર્શાવે? તો તફાવત અથવા કોઈ સંબંધ છે નહીં. સંશોધનમાં પ્લાઝ્મોડિયમનો અર્થ શું થાય? તો કે બીજાના કાર્યમાંથી કોપી કરવી એને કહેવાય પ્લાઝ્મોરિયમ. નીચેનામાંથી કઈ પ્રોબેબિલિટી સેમ્પલની ટેકનિક છે? જો આમાંથી દર વખતે સંભાવનાની પદ્ધતિમાંથી 2 પ્રશ્ન ફરજિયાત દરેક પરીક્ષામાં હોય જ છે. તો પ્રોબેબિલિટી સેમ્પલની ટેકનિક કઈ છે? તો એમાં આવશે સેમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એટલે કે યદચ્છ નિદર્શન પદ્ધતિ. સંશોધનમાં વેલિડિટીનો અર્થ શું થાય? તો વેલિડિટીનો અર્થ થાય છે ચોકસાઈ અને યોગ્યતા. ત્યાર પછી છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, જેમાં ફકરામાંથી 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો તમારે સૌથી પહેલાં આની મુખ્ય ટેકનિક એ છે કે ફકરો વાંચવાનો નથી, પહેલાં પ્રશ્ન વાંચવાનો છે. તો પર્યાવરણમાં કોની સંવાદિતા હોવી જોઈએ? તો અહીંયા તમારે સંવાદિતા શબ્દ ગોતવાનો છે. તો જુઓ, પર્યાવરણમાં કોની સંવાદિતા હોવી જોઈએ? તો પ્રકૃતિ એ માનવ જાત માટે ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. વૃક્ષો, નદી, પહાડો, પંખીઓ અને જંગલ બધું મળીને પર્યાવરણ બને છે. એટલે એને રિલેટેડ જો કોઈ પ્રશ્ન હોય તો એ બધું જ જોવાનું છે. તો વૃક્ષો, પર્યાવરણમાં કોની સંવાદિતા હોવી જોઈએ? વૃક્ષોની. પર્યાવરણ સંવાદિતાથી જોડાયેલું છે, નુકસાન પહોંચાડીએ છીએ પ્રકૃતિને. અને જો ઇન્ડસ્ટ્રીલાઇઝેશન અને અર્બનલાઇઝેશનના કારણે વૃક્ષો કાપવામાં આવે છે તો વૃક્ષોને રિલેટેડ છે. એટલે સંવાદિતા કોની તરફ જાળવવાની છે? વૃક્ષો તરફ. દરેક તત્વ તરફ જાળવવાની છે. એમાં કયા કયા તત્વો આવી જાય? તો વૃક્ષ આવી જાય, નદી આવી જાય, પહાડ આવી જાય, પંખી આવી જાય. આ રીતે તમારે ફકરો સોલ્વ કરવાનો છે, જેથી કરીને ઓછા સમયમાં ઝડપથી સોલ્વ થઈ જાય. ત્યાર પછી શું છે? જો ઇન્ડસ્ટ્રીલાઇઝેશન અને અર્બલાઇઝેશનના કયા નુકસાનો ફકરામાં જણાવ્યા છે? તો 2 શબ્દ મળ્યા છે, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન અને અર્બનલાઇઝેશન, જેના કારણે વૃક્ષો કાપવામાં આવે છે, નદીઓમાં રસાયણ છૂટે છે, બરાબર, વન્યજીવોનો વસાહતોનો નાશ થાય છે. ને પરિણામે શું થાય છે? જો પરિણામ તમારો જવાબ આવી ગયો, ઉષ્મામાં વધારો, અનિયમિત વરસાદ, તાપમાનમાં ફેરફાર, બીમારીમાં વધારો. આને રિલેટેડ જો કંઈ હોય તો એ બધું લેવાનું છે. તો વૃક્ષો કાપવા, નદી દૂષિત થવી, જો તમારો જવાબ થઈ ગયો સી. ત્યાર પછી પર્યાવરણમાં અસંતુલનથી કઈ સમસ્યા ઊભી થાય છે? તો પ્રશ્નમાં તમને પોઈન્ટ મળ્યો પર્યાવરણનું અસંતુલન. તો એમાં જુઓ, પર્યાવરણમાં અસમતુલા ઊભી થાય તો શું થાય છે?
તો પર્યાવરણમાં અસમતુલાને લીધે શું થઈ શકે છે? તો એમાં પણ જો ઉષ્મામાં વધારો, અનિયમિત વરસાદ, એમાંથી કોઈ વસ્તુ હોય તો ઉષ્મામાં વધારો અને તાપમાનમાં ફેરફાર. જુઓ નીચેનામાં તો કયું પર્યાવરણની રક્ષણ માટે યોગ્ય પગલું છે? તો યોગ્ય પગલું કીધું છે તો જો વાંચો. વધુ પડતું પ્લાસ્ટિક ખરીદવું નહીં, દર વર્ષે હવાઈ મુસાફરી વધારવી નહીં, વૃક્ષો ઉખેડવા એનો જવાબ પણ નહીં. તો નવીનીકરણ ઉર્જા એટલે કે જેનો ફરી વખત નજીકના ભવિષ્યમાં ઉપયોગ થાય એવી ઉર્જા સ્ત્રોત કે સોલર ઉર્જાનો ઉપયોગ કરવો. તો જવાબ થશે ડી. લેખકનું મુખ્ય સંદેશ શું છે? તો લેખકનું મુખ્ય સંદેશ શું છે? દરેક નાગરિકે પર્યાવરણ બચાવવા માટે પગલાં લેવા જોઈએ. આ બાબત છે એ બતાવે છે. શેનોન વોટર કોમ્યુનિકેશન મોડેલમાં નોઈસ એટલે શું? તો સંચારની અંદર જે અવરોધ ઊભો કરે તે. કમ્યુનિકેશનમાં પ્રોસેસની અંદર અંતિમ તબક્કો કયો છે? તો ફીડબેકનો. નોન વર્બલ કમ્યુનિકેશન એટલે શું? તો કે જેની અંદર વર્બ અથવા શબ્દનો ઉપયોગ ન હોય તો ચહેરાથી, હાવભાવથી છે એ સંદેશાની આપલે કરવામાં આવે. ઇફેક્ટિવ કમ્યુનિકેશન માટે કયો ગુણ સૌથી જરૂરી છે? તો સ્પષ્ટતાનો. કમ્યુનિકેશનમાં 7Cમાં કયું એક નથી? તો ક્લેરિટી હોવી જોઈએ, કમ્પ્લીટનેસ હોવી જોઈએ, કોમ્પ્લેક્સિટી હોવી જોઈએ અને કોમ્પ્લેક્સિટી ન હોવી જોઈએ. જો કરેક્શન થઈ શકે તેવું હોવું જોઈએ. તો જવાબ થશે સી. એક સંખ્યા તેના 40% કરતાં 36 વધુ છે તો એ સંખ્યા કઈ હશે? તો એના 40% કરો એના કરતાં 36 વધુ છે તો 50ના 40% કરો કેટલા થશે? 10% હોય તો 5, 20% હોય તો 10 અને 40% હોય તો 20. 20 + 36 કરો તો જવાબ મળશે નહીં. પછી 60 લ્યો, 60ના 40% કરીએ તો જુઓ 60ના 40% કેટલા થશે? 10% કરો તો 6 મળશે, 20% કરો તો 12 મળશે, 30% કરો તો 18 મળશે અને 40% કરો તો 24 મળશે. 24માં 36 ઉમેરો તો 60 થઈ જશે એટલે જવાબ થશે બી. પછી એ અને બીની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. જો બંનેનો ઉંમરનો સરવાળો 72 હોય તો બીની ઉંમર કેટલી હશે? તો બીની ઉંમર હશે 35 વર્ષ. જો 12 વ્યક્તિઓ કોઈ કામ 15 દિવસમાં પૂરું કરે છે તો એ જ કામ 20 વ્યક્તિઓ કેટલા દિવસમાં પૂરું કરશે? તો જુઓ વ્યક્તિઓ વધ્યા છે, 12 વ્યક્તિઓ છે એ 15 દીમાં પૂરું કરશે તો 20 વ્યક્તિઓ છે એ 12 કરતાં ઓછા દિવસમાં પૂરું કરશે. તો જવાબ તમારો 8 અથવા 9 હોઈ શકે. આ રીતે એલિમિનેશનનો ઉપયોગ કરીને પણ તમે વસ્તુ ગોતી શકો. એક વસ્તુની કિંમતમાં 20%નો વધારો અને ત્યારબાદ 20%નો ઘટાડો કરો તો અંતિમ ફેરફાર શું થશે? તો 4%ની ઘટ થશે. શ્રેણી પૂર્ણ કરો. શ્રેણીની અંદર જુઓ કીધું છે 3 ને 5, 3 + 5 કરીએ તો 8 થશે, 8 ને 7. જો પહેલામાં તફાવત કેટલો આવ્યો? 5નો, બીજામાં કેટલો આવ્યો? 7નો, ત્રીજામાં કેટલો આવ્યો? 9નો. તો દરેકની અંદર પ્રાઇમ છે એ ઉમેરાય છે. 35 + 13 કરશું એટલે જવાબ 48 થઈ જશે. બધા શિક્ષકો વાંચેલા છે. કેટલાક વાંચેલા લોકો શિક્ષક છે તો યોગ્ય શીર્ષક શું આવશે? કોઈ ચોક્કસ શીર્ષક નથી. ત્યાર પછી નંબર સિરીઝમાંથી પણ 2 પ્રશ્ન ફરજિયાત હોય છે. ત્યાર પછી કોડિંગ ડીકોડિંગની અંદરથી પણ પ્રશ્ન હોય છે. ત્યાર પછી દિશા અને અંતરમાંથી પણ એક ફરજિયાત પૂછવામાં આવે છે. તો 29નો જવાબ થશે ડી. પછી કયું અલગ પડે છે એ પણ દરેક પરીક્ષામાં એક હોય છે. મિત્રો આ પેપર છે એ સંપૂર્ણ નવી પેટર્ન મુજબ તૈયાર કર્યું છે. ત્યાર પછી તો નીચેનામાંથી કયું જોડકું અલગ પડે છે? તો પુસ્તક વાંચવા માટે હોય છે, ભોજન ખાવા માટે હોય છે, પેન લખવા માટે હોય છે. તો કાર અને પુસ્તક ખોટું છે. જીસેટ પરીક્ષા 2026 જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની
ગુજરાતી ભાષાની PDF નોટ્સ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાર પછી ડેટા ઇન્ટરપ્રિટેશન્સ એટલે કે માહિતીના પૃથ્થકરણમાંથી પણ 5 પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં શિક્ષણના અલગ અલગ 5 વિભાગ આપ્યા છે અને વિભાગ મુજબ વિદ્યાર્થીની સંખ્યા આપી છે. પ્રશ્ન પૂછ્યો છે, જુઓ, સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા વિભાગની અંદર છે? તો DI પણ છે એ ખૂબ સહેલું પૂછવામાં આવે છે જીસેટમાં, અને સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ નેગેટિવ માર્કિંગ નથી, એટલે કે તમે જો ખોટો જવાબ પણ ટીક કરશો તો તમારો માત્ર ને માત્ર 2 માર્ક જ કટ થશે, વધારાનો માર્ક જશે નહીં. તો સૌથી વધુ વિદ્યાર્થીઓ છે એ કયા વિભાગમાં છે? તો વિદ્યાર્થીઓની સંખ્યા જુઓ એટલે ખ્યાલ આવી જશે કે સાયન્સ વિભાગની અંદર 360 સૌથી વધુ વિદ્યાર્થી છે, તો જવાબ થશે સાયન્સ. ત્યાર પછી છે કોમર્સ અને લો વિભાગના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? તો બેયનો સરવાળો તમારે કરવો પડે. શું કીધું છે? કોમર્સ અને લો. તો કોમર્સની અંદર કેટલા છે? 300, અને લોમાં કેટલા છે? 180, એટલે 480 જવાબ હશે. કેટલો હશે? 480, બંનેનો સરવાળો. ત્યાર પછી એવું પૂછ્યું છે, 5 વિભાગમાં કુલ વિદ્યાર્થી કેટલા છે? તો બધાનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે 1200 વિદ્યાર્થીઓ. એજ્યુકેશન વિભાગ કુલ વિદ્યાર્થીઓના કેટલા ટકા છે? તો એજ્યુકેશન વિભાગના પહેલાં તો વિદ્યાર્થીઓ જોવા પડશે. એજ્યુકેશન વિદ્યાર્થીઓ કેટલા છે? એજ્યુકેશનના 120 છેદમાં 1200 ગુણ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળી? 100, એટલે 10% જવાબ હશે બી. ત્યાર પછી શું કીધું છે? સાયન્સ વિભાગ આર્ટ્સ કરતાં કેટલા વધુ વિદ્યાર્થી ધરાવે છે? તો પહેલાં તો વધુ કીધા છે એટલે સાયન્સ અને આર્ટ્સના જોવા પડે. તો સાયન્સમાં કેટલા છે? 360, અને આર્ટ્સ કરતાં કેટલા વધુ? એટલે 360 બાદ 240, કેટલા ટકા વધારે છે એવું પૂછ્યું છે. તો 120 વધારે થશે તફાવતની રકમ. ત્યાર પછી કમ્પ્યુટરમાંથી પણ આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં URLનું પૂરું નામ પણ ઘણી વખત પૂછાયેલ છે. તો એનું પૂરું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ છે? તો વિન્ડો 11. કોલ્ડ કમ્પ્યુટિંગનો મુખ્ય લાભ શું છે? તો કે ઇન્ટરનેટ દ્વારા ડેટા સ્ટોરેજ અને એક્સેસ કરવાનો. ફિશિંગનો અર્થ શું થાય? ઈમેલ અથવા વેબસાઇટ દ્વારા વ્યક્તિગત માહિતી ચોરવાનો પ્રયત્ન કરે એને કહેવાય ફિશિંગ કરેલું. ત્યાર પછી સર્ચ એન્જિન કયું નથી? તો જુઓ, ગૂગલ છે એ પણ સર્ચ એન્જિન છે, બિંગ છે, યાહુ છે, એ બધા સર્ચ એન્જિન છે. MS વર્ડ છે એ શું છે? એક્સટેન્શન છે. હરિતવાયુમાં કોનો સમાવેશ ન થાય? તો નાઇટ્રોજન નથી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શબ્દ પ્રયોગને વિશ્વસ્તરે લોકપ્રિય બનાવનાર અહેવાલ કયો છે? તો એનું નામ છે બ્રુન્ટલેન્ડ રિપોર્ટ, 1987માં જાહેર થયો. કયો અક્ષય ઉર્જા સ્ત્રોત છે એટલે કે જેનો ક્યારેય નાશ થતો નથી? તો એનો જવાબ છે પવન ઉર્જા, પુનઃ પ્રાપ્ત ઉર્જા સ્ત્રોત છે. ઓઝોન સ્તરનું મુખ્ય કાર્ય શું છે? તો કે ઓઝોન છે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી UV કિરણોથી રક્ષણ આપે છે. ભારતમાં ટાઇગર પ્રોજેક્ટ કયા વર્ષમાં શરૂ થયો? તો 1973માં. જેનો હેતુ શું હતો? તો કે ટાઇગરને બચાવવાનો હતો. ત્યાર પછી NEP 2020 તાજેતરનો પ્રશ્ન છે, એટલે ઘણી વખત આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ જાય છે. તો NEP 2020 મુજબ એકેડેમિક બેંક ફોર ક્રેડિટ ABCનું પૂરું નામ શું છે? તો કે એકેડેમિક બેંક ફોર ક્રેડિટ. એનો મુખ્ય હેતુ શું છે? તો કે શૈક્ષણિક જે ક્રેડિટ છે એનો ડિજિટલ રીતે સંગ્રહ કરવો અને ટ્રાન્સફર કરવું, જેથી કરીને ડોક્યુમેન્ટ છે એ વિદ્યાર્થીઓએ ફિઝિકલી ફેરવવા ન પડે. બધા જ ડોક્યુમેન્ટ એક જ જગ્યાએ સ્ટોર થઈ જાય છે. NEC દ્વારા સંસ્થાઓને ગ્રેડ આપવા માટે કેટલા પોઈન્ટનો સ્કેલનો ઉપયોગ થાય છે? તો 4 પોઈન્ટનું CGPA હોય છે. NIRF રેન્કિંગ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે? તો એનું પૂરું નામ છે શિક્ષણ મંત્રાલય
એજ્યુકેશન મિનિસ્ટર દ્વારા. નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ માટે જાણીતી કેન્દ્રીય યુનિવર્સિટી છે? તો એમાં આવશે ઇગ્નુ. યુજીસીનું મુખ્ય કાર્ય શું છે? તો કે ઉચ્ચ શિક્ષણમાં ધોરણો જાળવવા અને અનુદાન કે ગ્રાન્ટ આપવી. ફરી મળીશું આવા જ એક અગત્યના પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.